તો અમદાવાદથી એક ખબર સામે આવે છે જ્યાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે તંત્રે લાલાંખ કરી છે અને એમના ઉપર હવે એક ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે। આપણે જણાવી દઈએ કે ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ઓપરેશન ચલાવ્યું છે। આ ઓપરેશન અંતર્ગત 131 બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેમની પૂછપરછ પૂર્ણ કરવામાં આવી રહી છે, જ્યારે 160થી વધુ બાંગ્લાદેશીઓની પૂછપરછ હજુ પણ ચાલુ છે। ઓપરેશન ડેલ્ટાના આદેશ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને આપ્યા હતા। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમદાવાદથી અમારા સંવાદદાતા જતીન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જતીન, જે પ્રકાર આ ખબર સામે આવે છે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે તંત્રે લાલાંખ કરી છે અને વિશેષ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું છે, જણાવો કે આ ઓપરેશન ડેલ્ટા હેઠળ અત્યાર સુધીમાં ક્યાં સુધી કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે આમાં કેટલી મહત્વના રોલ ભજવી રહ્યા છે? ગઈકાલે મોડી સાંજે લગભગ ઓપરેશન જે ડેલ્ટા છે તેના હેઠળ લગભગ 291 થી વધુ જે શકમંદો છે તેમની અટકાયત જે છે તે કરવામાં આવી હતી, જેમાંથી 166 જેટલા શકમંદો જે છે તે બાંગ્લાદેશી હોવાની જે પુષ્ટિ જે છે તે થઈ ચૂકી છે। ગઈકાલે મોડી રાત્રે આ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે છે તે હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આ બંનેની ટીમની સંયુક્ત ઓપરેશન દ્વારા જે છે તે લગભગ 291 જેટલા શકમંદોની અટકાયત જે છે તે કરવામાં આવી હતી, જેમાં હજુ પણ લગભગ 130 જેટલા લોકોની પૂછપરછ જે છે તે હજુ ચાલુ છે। આ તમામ લોકો આ ઘણા બધા લોકો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક જેવા ઘણા બધા પુરાવા જે છે તે મળી આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા, ગુલાબનગર અને દાની લીમડાના કોડિયાનગર જે વિસ્તાર છે ત્યાં કામગીરી જે છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે વહેલી સવારથી આ ઓપરેશન જે છે તે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને મોડી રાત્રે સુધી જે છે તે ઓપરેશન ચાલ્યું હતું। શહેરના લગભગ પૂર્વ વિસ્તારના તમામ જગ્યા ઉપર આ ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે જે જોઈન્ટ કમિશનર છે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના શરદ સિંઘલ તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ઘણા સમયથી તેમની પાસે આ માહિતી હતી અને તેઓ આના ડેટા જે છે તે તૈયાર કરી રહ્યા હતા। જ્યારે તમામ ડેટા તૈયાર થઈ ચૂક્યા ત્યારબાદ જે છે તે જોઈન્ટ કમિશનર જે છે તે તેમના માર્ગદર્શન હેઠળ આ સંયુક્ત ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું। આ ઓપરેશન ફક્ત અમદાવાદ પૂરતું સીમિત નહોતું, પરંતુ આ તમામ જગ્યા ઉપર આ ઓપરેશન ડેલ્ટા હેઠળ જે છે જો રાજકોટની વાત કરીએ, રાજકોટમાંથી પણ લગભગ 51 જેટલા બાંગ્લાદેશીઓ જે છે તે તેમની અટકાયત કરવામાં આવી છે। હજુ પણ તે લોકોની પૂછપરછ ચાલુ છે, કેટલા તેમાંથી ઘૂસપેઠિયાઓ છે આ તમામ માહિતી જે છે તે અત્યારે એકઠી કરવામાં આવી રહી છે। જેટલા પણ જે ઘૂસપેઠિયાઓ હશે તેમની સામે જે છે તે કાયદેસરના પગલા ભરવામાં આવશે અને તેમને પોતાના વતન પરત મોકલવાની કામગીરી પણ જે છે તે કરવામાં આવશે। પરંતુ હજુ તેના સિવાય પણ જો રાજકોટ સિવાય પણ જે છે તે વડોદરા, સુરત જેવા વિસ્તારોમાં પણ જે છે તે આ તમામ સર્ચ ઓપરેશન જે છે તે કરવામાં આવે છે, એટલે કે આ સમગ્ર રાજ્યવ્યાપી ઓપરેશન જે છે તે ડેલ્ટા તેના હેઠળ આ કામગીરી કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા જ ગાંધીનગરના સોનીપુરમાં એક જે જાહેર સભા હતી, જાહેર સભામાં જ જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જયારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ દેશમાંથી એક જે ઘૂસપેઠિયાઓ છે તેમને જેટલા પણ ઘૂસણખોરો છે તમામને શોધી અને તે લોકોને બહાર કાઢવામાં આવશે। કદાચ ત્યાં જ આ જે છે તે આ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું અને ગઈકાલે પરમ દિવસે મોડી સાંજે પણ જે છે તે ગાંધીનગરમાં જે છે તે એક બેઠક ચાલી હતી, મોડી રાત સુધી બેઠક ચાલી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી જે છે તે તેમને આ બેઠક લીધી હતી અને 19 જેટલા રાજ્યના તમામ અલગ અલગ જગ્યાઓના એસપી આ બેઠકમાં જોડાયા હતા। જોકે તેનો મુખ્ય હેતુ સાયબર રિલેટેડ હતો, પરંતુ આ બાબતનો પણ તેની અંદર ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયો હોય તેવી ચર્ચા જે છે તે ચાલી રહી છે અને જે ઓપરેશન અત્યાર સુધી જે બહાર પાડવામાં આવ્યું છે તેમાં ઘણા બધા બાંગ્લાદેશીઓ જે છે તે નીકળી આવે તેવી શક્યતા છે। હવે જોવાની વાત એ છે કે સરકાર અને તંત્ર તેમની સામે શું પગલાં લે છે। જી જતીન, જે રીતે તમે જણાવી રહ્યા છો કે સમગ્ર લોકો ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં ઝડપાયેલા જે બાંગ્લાદેશી નાગરિકો છે એમની પાસે શું વિગતો સામે આવે છે, એમની સાથે જો પૂછપરછ કરવામાં આવે છે શું સામે આવ્યું છે અને તે લોકો જે વસવાટ કરી રહ્યા હતા શું તે લોકો ખોટા દસ્તાવેજો સાથે વસવાટ કરી રહ્યા હતા અહીંયા? જો ચોક્કસથી આપણે જણાવી દઉં કે આ તમામ જે અત્યાર સુધી ફક્ત એ પુષ્ટિ કરવામાં આવી છે કે આમાંથી કેટલા બાંગ્લાદેશીઓ છે
હવે તેમની પાસે જે દસ્તાવેજો છે તેના માટે હવે થઈને તેની પૂછપરછ જે છે તે ચાલી રહી છે કે જો તેમની પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ તેમને કોની પાસે બનાવી છે અને તે આધાર કાર્ડ બનાવવા માટે તેમને કયા પુરાવા જે છે તે અહીંયા નાગરિક હોવાના જે છે તેમને રજૂ કરેલા છે અને જો તેમની પાસે જો બીજા કોઈ પણ પુરાવા હોય તો એ પુરાવા જો પોતે બાંગ્લાદેશી છે તો તેમની પાસે અહીંયાના ભારતના નાગરિક હોવાના કોઈ પુરાવા કઈ રીતે આવે તો તે પુરાવા એકઠા કરવામાં કે પુરાવા આ જે છે જે પણ પુરાવા હોય જે પાન કાર્ડ હોય કે જે ચૂંટણી કાર્ડ હોય તો એ બનાવવા તેમને કોને મદદ કરી આ તમામ માહિતીઓ જે છે તે હાલ એકઠી કરવામાં આવી રહી છે અને જો કોઈ બાજુ પણ વ્યક્તિ આની અંદર જો સંડોવાયેલું હશે તો તેની સામે પણ જે છે તે કાયદેસરના પગલાં લેવામાં આવશે કેમ કે જો પણ જે છે તે આ પ્રકારની જ માહિતીઓ આવી હતી બાંગ્લાદેશીઓ ઘણા બધા બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર રીતે રહેતા હોવાને ગેરકાયદેસર આધાર કાર્ડ જે છે તેમને બનાવી હોવાની માહિતી બહાર આવી હતી અને ત્યાં એક વ્યક્તિ ત્યાંનો સ્થાનિક હતો તે જ આ તમામ કામગીરી કરી આપતો હતો એટલે કે આની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવી કોઈ માહિતી આગામી સમયના પોલીસની પૂછપરછમાં બહાર આવી શકે છે. જી જતીનજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.